13 જુલાઈ 2025 થી શનિદેવ મીન રાશિમાં થઈ જશે વક્રી। તો તમારી રાશિ પર વક્રી શનિદેવનો આગામી દિવસોમાં કેવો રહેશે પ્રભાવ? હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકો। તુલા રાશિના જાતકો માટે શનિ તમારા ચોથા અને પાંચમા ભાવના સ્વામી છે અને હવે છઠ્ઠા ભાવમાં વક્રી થવાના છે। છઠ્ઠા ભાવમાં શનિનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપતું માનવામાં આવે છે, તેથી વક્રી થવાને કારણે શનિની અનુકૂળતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે। તમને જણાવી દઈએ કે શનિ વક્રી થવાના પરિણામો નકારાત્મક નહીં હોય, પરંતુ તમને જે સકારાત્મક પરિણામો મળી રહ્યા હતા તે થોડા ઓછા થઈ શકે છે। સામાન્ય રીતે મીન રાશિમાં શનિ વક્રી થવાથી શુભતા ચાલુ રહેશે, પરંતુ તે તુલનાત્મક રીતે ઓછી લાગશે। સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે, પરંતુ સફળતાની શક્યતાઓ તો રહેશે। સ્પર્ધકો અથવા દુશ્મનો તમને પરેશાન કરવાનો પ્રયત્ન કરી શકે છે, પરંતુ તમે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી અને પોતાને શ્રેષ્ઠ બનાવી શકશો। તમને ક્યાંકથી પૈસા અથવા મિલકત પણ મળી શકે છે, જો કે આ સિદ્ધિઓમાં થોડો વિલંબ જોવા મળી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની। વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે। હવે તે પાંચમા ભાવમાં વક્રી થવાના છે। પાંચમા ભાવમાં શનિનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું નથી। આવી સ્થિતિમાં જો શનિ પહેલેથી કોઈ પ્રતિકૂળ અસર ન આપી રહ્યા હોય તો વક્રી કોઈ પણ રીતે અનુકૂળતાને અસર કરશે નહીં, પરંતુ કેટલાક કિસ્સાઓમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન તમારી વિચારવાની ક્ષમતા અમુક અંશે અવરોધિત રહી શકે છે। આવી સ્થિતિમાં મીન રાશિમાં શનિની વક્રી દરમિયાન મહત્વપૂર્ણ યોજનાઓ બનાવતી વખતે વધુ સાવચેત રહેવું તમારા માટે સારું રહેશે। જો શક્ય હોય તો આ સમયગાળા દરમિયાન કોઈ નવી યોજનાઓ ન બનાવો। બાળકો સંબંધિત બાબતોમાં વધુ સાવચેત રહેવાની જરૂર પડશે। તમારે તમારી ખાવાની આદતો ઉપર પણ નિયંત્રણ આ સમય અવધિમાં રાખવું પડશે। શું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોને? ધનુ રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં બીજા અને ત્રીજા ભાવના સ્વામી છે અને હવે તમારા ચોથા ભાવમાં વક્રી થવાના છે। ચંદ્ર કુંડળી અનુસાર ચોથા ભાવમાં શનિનું ગોચર શનિની ઢૈયા કહેવાય છે, જે સામાન્ય રીતે સારા પરિણામ આપતી નથી। નિયમ મુજબ વક્રી થવાને કારણે શનિની નકારાત્મકતા ઓછી થતી જોવા મળશે, પરંતુ ચોથા ભાવમાં કોઈ પણ ગ્રહના વક્રી થવાના પોતાના નકારાત્મક પરિણામો પણ હોય છે। તેથી શનિની નકારાત્મકતામાં કેટલીક વધઘટ પણ થઈ શકે છે, પરંતુ પરિણામો સામાન્ય રીતે એવા જ રહેવાની શક્યતા છે, કારણ કે ચોથા ભાવમાં શનિ સ્થાન ગુમાવવાનું કારણ બને છે। આવી સ્થિતિમાં જો મીન રાશિમાં શનિ વક્રી હોવાના કારણે અત્યાર સુધી સ્થાન ગુમાવ્યું ન હોય, એટલે કે જો તમારે ન ઈચ્છતા હોવા છતાં પણ તમારું સ્થાન બદલવું ન પડે, તો કદાચ નજીકના ભવિષ્યમાં તમારે તે કરવું પડશે નહીં, પરંતુ તમે જ્યાં રહો છો ત્યાં શાંતિ અનુભવવામાં શંકા આવી શકે છે। તમારી આસપાસના લોકો કોઈ બાબતમાં ગુસ્સે અથવા નાખુશ થઈ શકે છે। તમને આ સમયગાળા દરમિયાન કાળજીપૂર્વક વાહન ચલાવવું જરૂરી બનતું જણાશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। મકર રાશિના જાતકો માટે શનિ તમારા લગ્ન કે રાશિના સ્વામી અને બીજા ભાવના સ્વામી છે અને હવે તમારા ત્રીજા ભાવમાં વક્રી થશે। ત્રીજા ભાવમાં શનિનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપતું માનવામાં આવે છે। આવી સ્થિતિમાં વક્રી થવાના કારણે શનિ દ્વારા આપવામાં આવતી અનુકૂળતા થોડી ઓછી થઈ શકે છે। સરળ શબ્દોમાં કહીએ તો શનિ દ્વારા આપવામાં આવતી અનુકૂળતા પ્રતિકૂળ નહીં બને, તેના બદલે અનુકૂળતાનો ગ્રાફ થોડો નબળો પડી શકે છે, પરંતુ જેમ સામાન્ય રીતે પરિણામો મળી રહ્યા હતા, વહેલા કે મોડા સમાન પરિણામો મળવાની શક્યતા છે। ત્રીજા ભાવમાં શનિ સ્વાસ્થ્યદાતા માનવામાં આવે છે, પરંતુ લગ્ન કે રાશિના સ્વામીનું વક્રી થવાથી સ્વાસ્થ્ય થોડું નબળું પણ પડી શકે છે। તેથી જો તમે મીન રાશિમાં શનિની વક્રી દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેશો તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે અનુકૂળ રહેશે। મુસાફરી બળમાં તુલનાત્મક રીતે વધુ સાવચેત રહેવાની જરૂર રહેશે, પરંતુ સામાન્ય રીતે મુસાફરી ફાયદાકારક રહેશે। હજુ પણ સારા સમાચાર મળવાની શક્યતા છે, પરંતુ સમાચાર મળવામાં થોડો વિલંબ થઈ શકે છે। ક્યારેક ભાઈ બહેન અને પાડોશીઓ સાથે મતભેદ થઈ શકે છે, પરંતુ સંબંધોમાં કોઈ દુશ્મનાવટ રહેશે નહીં। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિના જાતકોની। કુંભ રાશિના જાતકો માટે શનિ ફક્ત તમારા લગ્ન કે રાશિના સ્વામી જ નહીં, પરંતુ તમારા 12મા ભાવના પણ સ્વામી છે અને હવે તમારા બીજા ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે। બીજા ભાવમાં શનિનું ગોચર સારું પરિણામ આપતું નથી।
ચંદ્રકુંડળી અનુસાર આ શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો છે, તેથી શનિ પાસેથી સકારાત્મકતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં, પરંતુ ડરવું પણ જોઈએ નહીં, કારણ કે પરિણામો મુખ્યત્વે તમારી સ્થિતિઓ અનુસાર હશે. શનિનું ગોચર વિશે વાત કરીએ તો નિયમ મુજબ વક્રીના કિસ્સામાં શનિ નકારાત્મકતા ઓછી થવી જોઈએ, પરંતુ ધન સ્થાનમાં મોટા ગ્રહનું વક્રી થવું પણ સારી સ્થિતિ માનવામાં આવતી નથી. તેથી શનિની નકારાત્મકતામાં ઘટાડો પણ નહીં થાય, બલકે પરિણામો જેમ મળતા હતા તેમ જ ચાલુ રહેશે. જોકે પરિણામોમાં થોડો ફેરફાર થઈ શકે છે અથવા પરિણામ થોડા મોડા પ્રાપ્ત થઈ શકે છે. બીજા ભાવમાં શનિ પરિવારમાં અશાંતિ ઉત્પન્ન કરી શકે છે તેવું કહેવાય છે. તેથી વક્રી હોવાના કારણે અશાંતિ સીધી દેખાતી નથી, પરંતુ કેટલીક આંતરિક અશાંતિ જોઈ શકાય છે. નાણાકીય બાબતોમાં ધીમી ગતિએ કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. ભલે કોઈ મોટો ખર્ચ સીધો ન થાય, પરંતુ પૈસા ધીમે ધીમે ખર્ચ થશે અને તમને એ પણ ખ્યાલ આવશે કે મોટી રકમ ખર્ચાઈ ગઈ છે. ભલે મોડેથી. મીન રાશિમાં શનિની વક્રી દરમિયાન વ્યક્તિએ મોઢા સંબંધિત કોઈ સમસ્યા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને યોગ્ય ખોરાકની ટેવ અપનાવવી જોઈએ. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. મીન રાશિ માટે શનિ તમારા નફા ભાવ તેમજ ખર્ચ ભાવના સ્વામી છે, જે હવે તમારા પહેલા ભાવમાં વક્રી થવાના છે. ચંદ્રકુંડળી અનુસાર પહેલા સ્થાનમાં શનિનું ગોચર સાડેસાતીનો બીજો તબક્કો માનવામાં આવે છે, જે સામાન્ય રીતે સારું માનવામાં આવતું નથી. ગોચરના નિયમો અનુસાર વક્રી સંબંધિત ગ્રહની નકારાત્મકતા ઓછી થવી જોઈએ, પરંતુ પ્રથમ સ્થાનમાં કોઈ પણ ગ્રહ, તે પણ શનિ જેવો મહત્વપૂર્ણ ગ્રહ, તેનું વક્રી થવું અનુકૂળ પરિસ્થિતિ નહીં કહી શકાય. તેથી શનિ પાસેથી કૃપાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. તેના બદલે તમને તમારા દશા અને અન્ય ગોચર અનુસાર જે પરિણામો મળતા હતા તે જ પરિણામો મળતા રહેશે, પરંતુ પરિણામોમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. પ્રથમ ભાવમાં શનિ વક્રી હોવાથી તમારા માટે તમારા વિચારો સ્વચ્છ રાખવા ખૂબ મહત્વપૂર્ણ રહેશે. જટિલ બાબતોમાં ફસાઈ ન જાઓ અને પૂછ્યા વિના કોઈને પણ પોતાનો અભિપ્રાય ન આપો, તે વધુ સારું રહેશે. ઉપરાંત યોગ્ય આહાર પણ જરૂરી રહેશે. સ્વાસ્થ્ય અંગે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને ખુશ રહેવાનો પ્રયત્ન કરો અને આળસુ બનવાનું પણ ટાળજો, પરંતુ ખૂબ જ ઉતાવળ પણ કરવાનું ટાળવું. નાણાકીય અને પારિવારિક બાબતોમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું. આ સાવચેતીઓ અપનાવવાથી મીન રાશિમાં શનિ વક્રી દરમિયાન તમે મળતા પરિણામો સમાન રીતે રહી શકે છે અથવા સારા પરિણામો મેળવી શકાય છે.